નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। એક તરફ સમગ્ર દેશમાં લોકશાહીનો પર્વ ઉજવણી કરવામાં આવી રહ્યો છે। 2 તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે, ત્યારે હવે ત્રીજા તબક્કાની મતદાનની રાહ જોવાઈ રહી છે ને એવામાં ગુજરાત આ ત્રીજા તબક્કામાં જોવા મળતું હોય જે બેઠકો પર મતદાન થવાનું છે તેને લઈને ચર્ચા કરી રહ્યા હોય ત્યારે આ રાજકીય ગતિવિધિઓની વચ્ચે અમે આપણી સમક્ષ રજૂ કરી રહ્યા છે બેઠકની બારાખડી। અને આજે બેઠકની બારાખડીમાં અમે વાત કરવા જઈ રહ્યા છે પાટણ લોકસભા બેઠકની। अलग अलग बैठकों पर चर्चा કરવામાં આવતી હોય છે, તેનો ચિતાર મેળવવામાં આવતો હોય છે કે ત્યાં કોનું પલડું વધારે ભારી છે અને ત્યાં કયા કયા મુદ્દાઓ મહત્વના અસર કરતા હોય છે। તો આજે વાત કરી રહ્યા છે પાટણ બેઠકની કે પાટણ લોકસભા બેઠક કે જે બિન અનામત જાહેર થઈ છે ત્યારે 2009થી જાહેર થઈ હતી। ત્યારથી એ પાટણમાં ગ્રાઉન્ડ રિપોર્ટિંગ પણ કરવામાં આવી રહ્યું હતું અને પાટણનો ચિતાર મેળવવાનો પણ પ્રયાસ કરીશું। પાટણ લોકસભા બેઠક પર અત્યારે કોનું પલડું ભારે છે, સાથે સાથે લોકોનો મિજાજ શું જોવા મળી રહ્યો છે તેનું પણ વિશ્લેષણ કરીશું। કયા મુદ્દા મહત્વના જોવા મળી રહ્યા છે, કઈ કઈ સ્થાનિક સમસ્યાઓ તેની જોવા મળી છે કે જે આ વખતે લોકસભાની ચૂંટણીમાં જે દેશના ચૂંટણીના માહોલની વચ્ચે લોકસભાની ચૂંટણી છે એટલે જનરલી જોવા મળતું હોય કે રાષ્ટ્રીય મુદ્દાઓ પર લોકો મતદાન કરવાની વાત કરતા હોય, પણ ઘણી બેઠકો એવી છે કે જ્યાં લોકો સ્થાનિક મુદ્દાને હજી પણ વળગીને બેઠા છે અને એ મુદ્દાઓ પર મતદાન કરશે કે કેમ તેની પર હવે લોકોની નજર જોવા મળી રહી છે। તો સમજવાનો પ્રયાસ કરીશું આજે જ્યારે પાટણ લોકસભા બેઠકની વાત કરી રહ્યા છે। આ પાટણ લોકસભા બેઠક પર 2 મૂર્તિયાઓ જોવા મળી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી તરફથી અને કોંગ્રેસ તરફથી। તો આપણે જણાવી દઈએ કે જે 2 મૂર્તિયાઓ છે તેમની પર એક નજર કરીએ તો આપણે સમજાવવાનો પ્રયાસ કરીશું। એક તરફ છે ભારતીય જનતા પાર્ટી તરફથી ભરતસિંહ ડાભી જોવા મળી રહ્યા છે, બીજી તરફ કોંગ્રેસ તરફથી ચંદનજી ઠાકોર જોવા મળી રહ્યા છે। ભરતસિંહ ડાભી અને ચંદનજી ઠાકોર વચ્ચે આ બંને ઠાકોર વચ્ચે આ જંગ પાટણમાં ખેલાશે। સવાલ એ થઈ રહ્યો છે કે ઠાકોર મતદારોનું પ્રભુત્વ ત્યાં વધારે જોવા મળે છે, તો આ ઠાકોર મતદારોમાંથી કોને હવે દિલ્હી મોકલવામાં આવશે, ભરતસિંહ ડાભીને કે પછી ચંદનજી ઠાકોરને, કોનું વર્ચસ્વ વધારે જોવા મળી રહ્યું છે તેનું પણ વિશ્લેષણ કરીશું। પણ હાલ જે જોવા મળી રહ્યું છે જેમાં પાટણ બેઠક પર 2 ઉમેદવારો જે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જેમાં ભરતસિંહ ડાભી અને ચંદનજી ઠાકોર વચ્ચેનો આ જંગ જોવા મળી રહ્યો છે। આ બંને જંગમાં ભરતસિંહ ડાભી વિશેની વાત કરવામાં આવે તો તેઓ વ્યવસાય ખેડૂત જોવા મળી રહ્યા છે અને ભરતસિંહ ડાભી છે તેઓ LLB કરેલું છે, BA LLB કરેલું તેમનો અભ્યાસ છે, સાથે સાથે સામાજિક કાર્યોમાં પણ તેઓ વધારે પ્રવૃત્ત જોવા મળી રહ્યા છે। એમની સામે ચંદનજી ઠાકોરની વાત કરવામાં આવે તો ચંદનજી ઠાકોર પણ છે કે જેઓ ભામાસા તરીકેની ઓળખ પાટણમાં ધરાવે છે અને એમના વિશે એવું પણ કહેવાય રહ્યું છે કે તેઓ સામાજિક કાર્યમાં વધારે પડતા સક્રિય જોવા મળે છે। પાટણ બેઠક પર જ કહેવામાં આવી રહ્યું છે કે હજારોની સંખ્યામાં યુવક અને યુવતીઓના તેમણે લગ્નો કરાવ્યા હોય તેઓ પણ સામાજિક કાર્ય કર્યું છે અને એને લીધે જ તેમનું પરિબળ પણ મજબૂત જોવા મળતું હોય તેવી પણ લોકો ચર્ચા કરી રહ્યા છે પાટણ લોકસભા બેઠક પર। આ વાત થઈ બંને મૂર્તિયાઓની કે ભરતસિંહ ડાભી અને ચંદનજી ઠાકોર વચ્ચે જંગ છે। જોવું રહ્યું કે હવે ઠાકોર મતદારો જે નિર્ણાયક ભૂમિકામાં છે એ કયા ઠાકોરને દિલ્હી મોકલે છે તે આગામી સમયમાં આપણને ખ્યાલ આવશે, પરંતુ આ બંને ઉમેદવારો વચ્ચે પાટણ લોકસભા પર ચૂંટણી જંગ ખેલાવા જઈ રહ્યો છે। લોકસભામાં પાટણ બેઠક પર જ્યારે ભરતસિંહ ડાભી ભાજપ તરફથી લડી રહ્યા હોય અને ચંદનજી ઠાકોર છે તેઓ કોંગ્રેસ તરફથી લડી રહ્યા છે, ત્યારે હવે આગળ વધવાનો પ્રયાસ કરીશું। હવે વાત કરીશું પાટણ લોકસભા બેઠક પર તેનો રાજકીય ઇતિહાસ શું છે, તેની તાસીર શું, તેની પર એક નજર કરવાનો પ્રયત્ન કરીશું। રાજકીય ઇતિહાસની વાત કરવામાં આવે તો સ્ક્રીન પર જોઈ શકો છો આપ કે 2009માં આ પાટણ બેઠક છે તે બિન અનામત બેઠક જાહેર કરવામાં આવી છે। 2009માં આ બેઠક બિન અનામત તરીકે જાહેર કરવામાં આવી છે। ઘણી બિન અનામત બેઠકોની શ્રેણીમાં પાટણનું પણ નામ આવી રહ્યું છે। તો 2 ટર્મથી કોંગ્રેસનો ગઢ જે છે એ ધરાશયી થયો છે। અહીંયા કોંગ્રેસનું પ્રભુત્વ હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટી પણ છેલ્લા 2 ટર્મથી જોવા મળી રહી છે કે વર્ચસ્વ ધરાવે છે। 2 ટર્મથી કોંગ્રેસનો ગઢ છે તે પાટણ લોકસભા બેઠક પર ધરાશયી થયો હોય તેવી પણ માહિતી સામે આવી રહી છે અને ઠાકોર SC/ST સમુદાયના પ્રભુત્વવાળી આ બેઠક માનવામાં આવે છે કે જ્યાં નિર્ણાયક ભૂમિકામાં ઠાકોર મતદાર જોવા મળી રહ્યા છે। ઠાકોર અને SC/ST સમુદાયના પ્રભુત્વથી આ બેઠક પર નિર્ણાયક ભૂમિકામાં ઠાકોર લોકો મતદાન કરશે। તો પાટણમાં 6 વખત કોંગ્રેસ અને 5 વખત ભારતીય જનતા પાર્ટીની જીત થઈ તેવા પણ અહેવાલ મળી રહ્યા છે, તે પણ આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો। 6 વખત કોંગ્રેસની જીત થઈ છે, 5 વખત ભાજપની જીત થઈ છે, ત્યારે છેલ્લા 2 ટર્મથી જોવા મળી રહ્યું છે કે ભાજપનો દબદબો છે અને એવામાં 7 વિધાનસભા વિસ્તાર જે પાટણ લોકસભા બેઠક પર આવે છે તેમાં 7 વિધાનસભા બેઠકમાં હજી બી દબદબો જોવા મળી રહ્યો છે કોંગ્રેસનો કે જે 4 બેઠકો છે તેમાં કોંગ્રેસનો દબદબો છે અને 3 બેઠકો પર ભાજપ પાસે છે। આ વિધાનસભા બેઠકનો ચિતાર છે, તેમ છતાં પણ લોકસભામાં ભાજપનું પ્રભુત્વ સારું એવું જોવા મળતું આપણને છેલ્લા 2 ટર્મથી જોવા મળી રહ્યું છે। આ વાત થઈ તાસીર અને ઇતિહાસની, એટલે કે પાટણ લોકસભા બેઠકના રાજકીય ઇતિહાસની આપણે વાત કરી રહ્યા હોય ત્યારબાદ હવે નજર કરીશું કે આ જે રણ ખેલાવા જઈ રહ્યું છે જે એ ઠાકોર ઉમેદવારો વચ્ચેનું રણ જોવા મળશે પાટણ લોકસભા બેઠક પર, તેની પર એક નજર કરીએ તો પાટણ, બનાસકાંઠા અને મહેસાણાનો સમન્વય અહીંયા જોવા મળી રહ્યો છે। આ બેઠક પર પ્રભુત્વ ધરાવનાર જે ઉમેદવાર હશે તેનું વર્ચસ્વ અને તેનું પલડું ભાડે જોવા મળી શકે છે। ત્યારે સાથે સાથે પાટણ, બનાસકાંઠા, મહેસાણા સિવાય આ પક્ષના ઉમેદવારની એવી પણ માહિતી સામે આવી રહી છે કે 3 જિલ્લામાં લોકપ્રિયતા જરૂરી માનવામાં આવે છે। એટલે ઠાકોર
વોટ બેંક છે, જે સૌથી હાઈએસ્ટ વોટ બેંક છે ને એમાં પણ આ 3 જિલ્લાઓ જે છે એમાં જે તે ઉમેદવારની લોકપ્રિયતા વધારે સારી હોય તો તેને વધારે ફાયદો થઈ શકે છે. ઠાકોર સમાજના મતદારોની જે નિર્ણાયક ભૂમિકા જોવા મળી રહી છે, એટલે કે ઠાકોરો નક્કી કરશે કે આ પાટણ લોકસભા બેઠક પરથી ઠાકોર વચ્ચે જ જંગ છે, પણ તેમ છતાં કયા ઠાકોરને દિલ્હી મોકલવા એ ઠાકોર સમાજના લોકો નક્કી કરશે પાટણ લોકસભા બેઠક પર. ભારતીય જનતા પાર્ટીએ બીજી વખત ભરતસિંહ ડાભીને ટિકિટ આપી છે. ત્રીજી વખત હેટ્રિક મારવાનો પ્રયાસ કરશે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ તરફથી ચંદનજી ઠાકોરને ઉતારવામાં આવ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે ચંદનજી ઠાકોર સામે ફરી એકવાર ભરતસિંહ ડાભીની જીત થાય. ત્યારે કોંગ્રેસના ચંદનજી ઠાકોર પર નજર કરીએ, તેઓ પૂર્વ ધારાસભ્ય છે સિદ્ધપુરના, અને કોંગ્રેસના ચંદનજી ઠાકોર જે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય તરીકે કામ કરી ચૂક્યા હોય તેમનો પણ દબદબો જોવા મળી રહ્યો છે. એક તરફ પ્રજાના મિજાજ પર નજર કરીએ તો ઠાકોર સમાજના ભામાસા તરીકે તેઓ જોઈ રહ્યા છે ચંદનજી ઠાકોરને. ઘણા સામાજિક કાર્યોમાં વધારે સક્રિય જોવા મળતા હોય, જેના ભાગરૂપે તેમની એક ઓળખ ભામાસા તરીકે પડી છે. ચંદનજી ઠાકોરની એક છાપ ઊભી થઈ છે પાટણ લોકસભા બેઠક પર કે જેમાં ભામાસા તરીકે તેઓ ઓળખાય છે. આ વાત થઈ છે અને હવે વાત કરીશું જે પાટણ લોકસભા બેઠક છે તેમાં જ્ઞાતિનું ગણિત શું કહી રહ્યું છે. જ્ઞાતિના ગણિત પ્રમાણે પણ એક નજર કરીએ તો આ બેઠક પર જ્ઞાતિ ગણિત જણાવી રહ્યું છે પ્રમાણે ઠાકોર જે વોટ બેંક છે તે 5.25 લાખ છે, દલિત છે 1.60 લાખ છે, રાજપૂત વર્ગ છે 1.38 લાખ છે, પાટીદાર વર્ગ છે 1.25 લાખ છે. આ પ્રમાણે અલગ અલગ મતદારો જોવા મળી રહ્યા છે પાટણ લોકસભા બેઠક પર. દેસાઈ રબારી વર્ગ છે તે 1.21 લાખની વસ્તી ધરાવે છે. ચૌધરી સમાજના 1.16 લાખ લોકો ત્યાં જોવા મળી રહ્યા છે. તો મુસ્લિમ સમાજનું પણ વર્ચસ્વ છે 2.20 લાખ જેટલું છે અને અન્ય જે છે તે 3.80 લાખ જોવા મળી રહ્યા છે. આ જે પાટણનું જ્ઞાતિનું ગણિત જોવા મળ્યું છે. અને હવે જ્યારે વાત કરીશું આપણે ત્યારે 3 ટર્મમાં છેલ્લી 3 ટર્મ પર એક નજર કરીશું કે આ 3 ટર્મમાં કોની જીત થઈ છે. છેલ્લી 3 ટર્મ પર એક નજર કરીએ તો 2009માં જગદીશ ઠાકોર કે જે પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે, અને ત્યારબાદ 2014 પર નજર કરીએ તો લીલાધર વાઘેલા કે જો ભારતીય જનતા પાર્ટી તરફથી જીત્યા છે, અને 2014 અને 2019 આ 2 ટર્મ ભાજપે સાચવી રાખી છે. આ વખતે જોવું રહ્યું કે 2019 બાદ 24માં ભારતીય જનતા પાર્ટી હેટ્રિક કરી શકે છે કે કેમ એ પણ જોવું રહ્યું, તેની પર સૌ કોઈની નજર છે. તો 2009, 14 અને 19ના આ 3 ટર્મનો જે આપણને ચિતાર મળી રહ્યો છે એમાં જગદીશ ઠાકોર બાદ 2 વખતથી ભારતીય જનતા પાર્ટી આ બેઠક પર જીત મેળવી ચૂકી છે. 24માં પણ જીત મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો બેઠકની બારકડીમાં આપણે અમે બતાવવાનો પ્રયાસ કર્યો કે પાટણ લોકસભા બેઠક પર કોનો દબદબો છે, કયું જ્ઞાતિનું ગણિત વધારે ત્યાં અસર કરશે. સૌથી મહત્વની બાબત એ જોવા મળી રહી છે કે ઠાકોર મતદારો જે છે તે ઠાકોર મતદારો દર વખતે નિર્ણાયક ભૂમિકામાં જોવા મળતા હોય છે અને તેમના આધાર પર દિલ્હી મોકલવામાં આવતો હોય છે કોઈને. તો દર્શક મિત્રો, આ બેઠકની વાત કરી ત્યારે આ બેઠકમાં હવે વિશ્લેષણ પણ કરવાનો પ્રયાસ કરીશું. અને વિશ્લેષણ કરવા માટે સ્ટુડિયોમાંથી અમારી સાથે ચર્ચામાં જોડાયા છે રજનીકાંત દેસાઈ કે જેઓ રાજકીય વિશ્લેષક છે. રજનીકાંતજી, આપનું સ્વાગત છે ચર્ચામાં. રજનીકાંતભાઈ, સૌથી પહેલા આપને પૂછવા માંગુ છું કે જે રીતે આ પાટણ લોકસભા પર લોકોની નજર છે અને ઘણા બધા સમીકરણો બતાવવામાં આવે છે, પણ રજનીકાંતભાઈ આપના મતે શું લાગે છે આનું આંકલન બેઠકનું શું કરી રહ્યા છો? જેમ ઠાકોર મતદાર સૌથી વધારે મહત્વ ધરાવે છે, સતત 3 વખત જે ખેરાલુ બેઠકથી વિજેતા રહ્યા એવા ભરતસિંહ ડાભી ભાજપ તરફથી છે અને ચંદનજી ઠાકોર વચ્ચે આ જંગ છે. આપણું શોર્ટમાં આંકલન શું કહો છો કે ભરતસિંહ ડાભી કે પછી ચંદનજી ઠાકોર છે, એમાં કોનું વધારે પલ્લું ભારે લાગી રહ્યું છે? ચૂંટણી થઈ તેના પરિણામો પરથી આપણને ખ્યાલ આવે છે કે પાટણ લોકસભા વિસ્તાર જ એવો વિસ્તાર છે કે જ્યાં કોંગ્રેસને 7માંથી 4 બેઠક મળે છે. લોકસભા વિસ્તારમાં આવતી 7 બેઠકમાંથી 4 કોંગ્રેસને મળે છે. એટલે ત્યારથી જ ભાજપને એમ છે કે હવે લોકસભાની ચૂંટણીમાં શું થશે, અને ત્યારથી જ નજર ભાજપની છે, એના ઉપર કોંગ્રેસની છે જીતવા માટેની, અને આમ પ્રજાની મતદારોને પણ એમ છે કે પાટણની લોકસભા બેઠક એવી છે કે જે કોંગ્રેસ જીતી શકે એમ છે. 2019ની આપણે વાત કરીએ લોકસભાની તો તેનું પરિણામ આપણે જોઈએ, કેટલી મોટી લીડથી ભાજપના ઉમેદવાર જીત્યા હતા, અને તો છતાં પણ વિધાનસભાની 22માં જે ચૂંટણી થઈ એમાં કોંગ્રેસ 4 બેઠકમાં વિજય પ્રાપ્ત કરે છે આ લોકસભા વિસ્તારમાં આવતી. એ જ્ઞાતિ સમીકરણની દ્રષ્ટિએ વિચારીએ તો બંને જ્ઞાતિ, જે ઠાકોર જ્ઞાતિ બહુ મહત્વની છે મતદારની દ્રષ્ટિએ, તો બંનેના ઉમેદવારો ઠાકોરો છે. જ્યારે આ પરિસ્થિતિમાં એમ કહી શકાય કે બીજી જે જ્ઞાતિઓ છે, ખાસ કરીને એમ કહી શકાય કે પટેલો, કારણ કે આ લોકસભા મત વિસ્તાર એ 3 જિલ્લાઓમાં વહેંચાયેલો છે, 3 જિલ્લાની બેઠકો અંદર છે. બંને ઉમેદવારો સક્ષમ છે, કોંગ્રેસના અને ભાજપના બંને ઉમેદવારો સક્ષમ છે. બંને ભૂતકાળમાં એક MP રહી ચૂક્યા છે, એક ધારાસભ્ય રહી ચૂક્યા છે. ચંદનજી ઠાકોર સિદ્ધપુરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે, પેલા 3 વખતથી MP છે. એમાં 2009માં ચૂંટણી અહીંયા કોંગ્રેસ જીતી છે, ત્યારબાદ 14 અને 19માં બિલકુલ અહીંયા ભાજપ જીત્યું છે. આ વખતે ભાજપે ફરી
એક ચાલુ ઉમેદવારને જ એમણે ચાલુ વિજેતાને yes. જ એમણે એમપીને ટિકિટ આપી છે. જી. એટલે આ જે સંઘર્ષ છે એમ કહી શકાય કે તીવ્ર હરીફાઈ છે અને ભાજપ શરૂઆતથી એમ માને છે કે આ બેઠક જીતવી કપરી છે. બીજી બાજુ આપણે વિચારીએ તો જે તમે જ્ઞાતિ સમીકરણની હા, દ્રષ્ટિએ yes. જુઓ તો એસસી મતદારો પણ બહુ મોટા પ્રમાણમાં છે. બિલકુલ. પટેલો પણ છે અને ઠાકોરો તો છે જ. જી. એની સાથે બીજી જ્ઞાતિના મતો જે વધુ પ્રમાણમાં મેળવશે એ વિજય પ્રાપ્ત કરશે. કારણ કે ઠાકોર મત છે, બંને ઠાકોર ઉમેદવાર છે, જી. એ તો વેચાવાના છે, એમાં કોઈ સવાલ નથી. ને કોણ કેટલા લઈ જાય એ પણ કહી શકાય એમ નથી. જી. કારણ કે ચંદનજી ઠાકોર છે ભામાસા તરીકે ઓળખાય છે જી. અને એક સમાજ સેવક તરીકે ઓળખાય છે. જ્યારે એની સામે જે ઉમેદવાર છે ભાજપના એ 2 વખતથી ચૂંટાઈને આવે છે. પણ આમ અત્યારે આપણે જોઈએ તો પલ્લુ ચંદનજી ઠાકોર તરફ નમેલું લાગે છે. એટલા માટે પબ્લિક ઓપિનિયન એ તરફ છે. રજનીકાંતભાઈ, એક તરફ દેશના મુદ્દા જે છે નેશનલ મુદ્દા જોવા મળતા હોય જેની પર જોરશોરથી પ્રચાર થાય છે. ગુજરાતમાં બી હવે જોરશોરથી સ્ટાર પ્રચારકો પ્રચાર કરતા જોવા મળશે. એવામાં શું લાગે છે, પાટણ લોકસભા પર સ્થાનિક મુદ્દાઓ વધારે અસર કરશે કે પછી રાષ્ટ્રીય મુદ્દાઓ અસર કરશે? પાટણના પ્રશ્નો તો મહત્વના છે જ. જી. એમ માનો કે પાટણમાં બેરોજગારીના પ્રશ્નો છે, પાણીના પ્રશ્નો છે, તો પ્રશ્નો તો છે પાટણના. પણ ઘણી વખત એવું છે કે ઉમેદવારને જોઈને મતદાન કરે છે અને રાષ્ટ્રીય જે આ ચૂંટણી છે લોકસભાની ચૂંટણી છે જી. એટલે ઘણી વખત એવું પણ બને છે કે લોકસભાને ધ્યાનમાં રાખીને મતદાન કરે છે. હા, બીજી એ બાબત પણ સૌથી મહત્વની છે કે એવું માની લેવાની જરૂર નથી કે 2022માં વિધાનસભાની જે ચૂંટણીનું જી. પરિણામ આવ્યું અને એ ચૂંટણીના પરિણામમાં 4 બેઠકની તમે ગણતરી કરો મતદાનની અને બીજા 3ની જે એમ માનો કે ભાજપની તમે ગણતરી કરો તો કોંગ્રેસને થોડા મત વધારે છે. એ 7 બેઠકની કુલ મતદાનની આપણે ગણતરી કરીએ નહીં, પણ કોંગ્રેસ અને પાટણની જનતા ભાજપની આપણે મહિલા. લાગે રજનીકાંતભાઈ કે એવો તફાવત કરી શકે છે કે રાષ્ટ્રીય મુદ્દાઓ પર વોટિંગ કરવું વધારે મહત્વનું છે કે પછી સ્થાનિક મુદ્દાઓ પર? કારણ કે 4 વિધાનસભામાં કોંગ્રેસનું વધારે મહત્વ છે અને 4 વિધાનસભા જો કોંગ્રેસના હાથમાં હોય તેમ છતાં લોકસભામાં પાટણમાં ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય છે. હવે એમાં તો એવું છે ખાસ કરીને કે મતદારોએ વિચારવાનું છે. જી. કારણ કે મતદારોને એમ લાગે છે આ વખતે તો ભાજપે તો એમ કહ્યું છે કે મોદીની ગેરંટી એમ કહ્યું છે, ભાજપની ગેરંટી એમ નથી કહ્યું. બિલકુલ. જો મતદારોને એમ લાગે કે 2014ની લોકસભાની ચૂંટણીમાં 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે જે ગેરંટી આપી હતી, જે વચનો આપ્યા હતા એને પૂરા કર્યા છે, બિલકુલ. એવું જો મતદારોને લાગે કે હવે પૂરા કરશે ગેરંટીમાં તો જી. મતદારો એને મત આપી શકે છે. ઓકે પણ રજનીકાંતભાઈ, જ્યારે એમ અમારી લાગે જી જી કે રજનીકાંતભાઈ, અમારી મતદારો સાથે એ પૂરા ચર્ચામાં કર્યા નથી ભાજપે ઓકે. તો એ વિરુદ્ધમાં પણ મતદાન કરી શકે છે. બિલકુલ રજનીકાંતભાઈ, અલ્કેશભાઈ અમારા સહયોગી પણ અમારી સાથે ચર્ચામાં જોડાયા છે અને રમેશ સોલંકી કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે તેઓ પણ આપણી સાથે ચર્ચામાં જોડાયા છે. આ બંનેનું પણ સ્વાગત છે. અલ્કેશ, સૌથી પહેલા એ જણાવશો કે ત્યાં પાટણની સ્થાનિક સમસ્યા અને સ્થાનિક મુદ્દાઓ કયા વધારે ચર્ચાઈ રહ્યા છે કે જે આ વખતે ચૂંટણીમાં વધારે અસર કરી શકશે? ચોક્કસ જો પાટણની વાત કરવામાં આવે તો એટલા બધા પ્રશ્નો છે. રોજગારી છે, પશુપાલન છે, જિલ્લા કક્ષાની ડેરી નથી, જિલ્લા કક્ષાની બેંક નથી, અહીંયા જે જીઆઈડીસી જોઈએ જીઆઈડીસી નથી. આમ જોવા જઈએ તો માત્ર અહીંયા પાટણ ખાતે આરોગ્ય અને શિક્ષણ બે સૌથી વધુ મહત્વની, પરંતુ જે યુનિવર્સિટી છે એ યુનિવર્સિટીમાં જે ભવન હોય કે કોઈ બી હોય એ સેલ્ફ ફાઇનાન્સ થી ચાલતા હોય છે. એટલે અહીંયા સૌથી મોટી સમસ્યા રોજગારીની છે અને બીજી છે જીઆઈડીસી ની. અહીંયા કોઈ એવી જે બહુચરાજીમાં છે કે કડી માંડલ બાજુ હોય એવી કોઈ જીઆઈડીસી નથી. એટલે અહીંનો જે યુવા વર્ગ છે એ યુવા વર્ગ માઇગ્રેટ થતો હોય છે અને જે શિક્ષણ છે એ શિક્ષણ યુનિવર્સિટી તો ચોક્કસ છે પરંતુ સેલ્ફ ફાઇનાન્સ હોવાથી ક્યાંક ને ક્યાંક સ્ટાફનો પણ ક્યાંક હોય છે. અને બીજી બાજુ આરોગ્યની દૃષ્ટિએ પણ પાટણમાં સારું એવું બધી જ જે તજજ્ઞ ડોક્ટર હોય છે, પરંતુ જે ધારપુર સિવિલ છે કે બીજી હોસ્પિટલો છે ત્યાં ડોક્ટરનો અભાવ, એટલે આરોગ્યનો મોટો પ્રશ્ન રહે છે. સાથે સાથે રોજગારીનો છે. હા, ચોક્કસ પાણી જે કેનાલ નર્મદા કેનાલ આવ્યા પછી જે પાણીનો છે એમાં ક્યાંક ને ક્યાંક ખેતીમાં થોડું એ થાય છે, પરંતુ ખેતીમાં જે કુદરતી કે ક્યાંક ને ક્યાંક હર્ડલ આવતા હોય છે એને કારણે અહીંયા પાટણમાં જે જોઈએ એવા ધંધા રોજગાર નથી. માત્ર એક એવું કહી શકાય કે તમે રિટાયરમેન્ટ થવું હોય તો પાટણ એવી સ્થિતિ, બાકી કોઈ મોટો ધંધા રોજગાર હોય ઓકે જીઆઈડી કે ભાઈ રોજગારીનો અહીંયા અત્યારે ખૂબ ઊંચો છે. જી 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 રમેશભાઈ, આપણે પૂછવા માંગુ છું વરિષ્ઠ પત્રકાર તરીકે પાટણ લોકસભા બેઠકનું વિશ્લેષણ શું કરી રહ્યા છો? આપના મતે કયા મહત્વના મુદ્દા ત્યાં સાબિત થઈ શકે છે? અને એવું કહેવાય રહ્યું છે કે કોંગ્રેસમાં ચંદનજી ઠાકોર બી થોડો વધારે પ્રભાવ પાડી રહ્યા છે, જે રીતે એમની ઓળખ છે તેમની છાપ છે. શું લાગે છે આપને? ચોક્કસ સાહેબ, આપણી વાત સાચી છે
પાટણ લોકસભા બેઠકનો આ વખતનો ચૂંટણી જંગ એટલા માટે રસાકસી વાળો છે જી કે ભરતસિંહ ડાભી ભલે બીજી વાર ચૂંટણી લડી રહ્યા હોય, પરંતુ ભરતસિંહ ડાભી 5 વર્ષ દરમિયાન પાટણના સાંસદ તરીકે, જનસેવક તરીકેની પોતાની કોઈ આગવી છબી ઉભી કરી શક્યા નથી. બિલકુલ. ઇવન મતદારોમાં જ નહીં પરંતુ પાર્ટીના કાર્યકરોમાં પણ અંદર ખાને સ્પષ્ટ નારાજગી જોવા મળી રહી છે. કારણ કાર્યકરો પણ એવું કહેતા સાંભળવા મળે છે જી. કે અમારા સાંસદ અમને કોઈને ઓળખતા જ નથી, અમારા ફોન ઉપડતા નથી. તો સ્વાભાવિક છે કે મતદારોની કે લોકોની તો શું પરિસ્થિતિ હોઈ શકે. બિલકુલ. તો બીજી તરફ ચંદનજી ઠાકોર કોંગ્રેસે એટલા ટકોરા બંધ ઉમેદવાર મૂક્યા છે જી. કે એ સદારામ બાપાના ભક્ત તરીકે સમગ્ર પંથકમાં જાણીતા છે. બરાબર. બીજું કે પાટણ લોકસભા બેઠક પર જયારે 5.5 લાખ મતો ઠાકોર સમાજના હોય અને જી. એમાં પણ બહુમતી મતદારો જયારે 42 ઠાકોર સમાજના હોય અને ચંદનજી પોતે 42 ઠાકોર સમાજના પ્રમુખ બિલકુલ. હોય, ત્યારે સ્વાભાવિક રીતે ઠાકોર સમાજનો પ્રભાવ ચંદનજી તરફ હોય. તે ઉપરાંત પાટણના મતદારો પણ વર્ષોથી એવું ઝંખી રહ્યા છે કે ભાઈ ઉમેદવાર પાટણનો સ્થાનિક હોવો જોઈએ. તો એ રીતે પણ પાટણના લોકોને આ વખતે સ્થાનિક ઉમેદવાર તરીકે ચંદનજી જેવો ચહેરો મળ્યો છે. નો ડાઉટ ભરતસિંહ ડાભી પણ ભાજપના મજબૂત ઉમેદવાર છે, જી, જી. પરંતુ જયારે મતદારોમાં સ્થાનિક મતદારો તરીકેની વાત આવે તો ઓકે. સ્થાનિક ઉમેદવાર તરીકેનો ચહેરા તરીકે ચંદનજી ઝડપથી આગળ વધી રહ્યા છે. બિલકુલ. અચ્છા રમેશભાઈ, આપનું પરિપ્રેક્ષ્ય શું છે? ત્યાં સ્થાનિક મુદ્દાઓ વધારે પ્રભાવ કરશે કે પછી ત્યાં રાષ્ટ્રીય મુદ્દા? કારણ કે હવે બહુ નજીકના સમયમાં સ્ટાર પ્રચારકો રાષ્ટ્રીય મુદ્દા પર પ્રચાર કરવા માટે અહીંયા ગુજરાતમાં જોવા મળશે આપણને. સર, પાટણ એ પછાત જિલ્લાનું લેબલ ધરાવતો જી. બોર્ડર એરિયા ડિસ્ટ્રિક્ટ છે. બિલકુલ. એટલે અહીંયા રાષ્ટ્રીય મુદ્દાઓનું મારી દ્રષ્ટિએ કોઈ બહુ મહત્વ રહેતું નથી. ઓકે. કારણ કે પાટણ એ પછાત જિલ્લો છે તો એનું પછાતપણાનું લેબલ દૂર થાય. જી. બીજું, પાટણ એ ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો છે. તો પાટણની વર્ષોથી એક માંગણી રહી છે કે અહીંયા એગ્રો બેઝ ઇન્ડસ્ટ્રીઝ હોવી જોઈએ, પરંતુ કોઈ પણ સરકારોએ આ બાબતે લોકોની માંગણીને ધ્યાનમાં લીધી જ નથી. બિલકુલ. જો ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો હોય તો એને એગ્રો બેઝ ઇન્ડસ્ટ્રીનો લાભ મળવો જોઈએ, જી, જી. પરંતુ એ પણ મળી શકે નથી. બીજું કે પાટણ જિલ્લો આટલો પછાત જિલ્લો હોય ત્યારે તેને રોજગારીનો સૌથી મોટો પ્રશ્નનો સામનો કરવો પડી રહ્યો છે. જી. ત્યારે જો ગુજરાતમાં કરોડો રૂપિયાના એમઓયુ થતા હોય વાયબ્રન્ટ ગુજરાતમાં, બિલકુલ. તો પાટણ જિલ્લામાં કેમ 500-1000 કરોડનું એક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ અહીંયા ઉભું થઈ શકતું નથી? આ સૌ મતદારોનો આ મોટો પ્રશ્ન છે. ઓકે. એટલે પાટણની અંદર ભલે રાણીની વાવ આવી હોય સાહેબ, જી, જી. રાણીની વાવથી ચોક્કસ પાટણને આંતરરાષ્ટ્રીય ના, પણ ઓળખ એની મળી પણ છે. માવજત થાય છે કે એની બી સવાલ થાય ને રમેશભાઈ, જે આપણે રાણની વાવ કીધી છે એની બી માવજત થવી જરૂરી છે. એની પર કેટલું ધ્યાન આપવામાં આવે છે એ બી મહત્વનું છે ને. જી ચોક્કસ. ફક્ત એને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન હા. આપી દેવાથી મહત્વ નથી વધી જતું. જી. એનું લોકોમાં પણ આપણો જે વારસો છે એ જાળવવાનું, એનું જતન થાય, એનું સંવર્ધન થાય, બિલકુલ. એવા પગલા લેવા એ પણ એટલા જ જરૂરી છે. ઓકે. રાણીની વાવના કારણે પાટણ ચોક્કસ આગવું ઓળખ ધરાવે છે, જી, પરંતુ જી. જ્યાં સુધી લોકોને રોજગારી ન મળે ત્યાં સુધી એકલી રાહ ચોક્કસ બધું નિરર્થક છે. ઠીક છે રડ્ડીકાંતભાઈ, સવાલ એ થઈ રહ્યો છે જે જ્ઞાતિ સમીકરણની આપણે વાત કરી, જ્ઞાતિનું ગણિત વધારે અસરકારક સાબિત થઈ શકે છે પાટણ લોકસભા પર. એક બાજુ ક્ષત્રિય સમાજનો રોષ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. એ લોકો 18 આલમને જોડે લઈ જવાની વાતો કરી રહ્યા છે અને જે વિરોધ દર્શાવી રહ્યા છે એની અસર પાટણ લોકસભા પર આપ કઈ રીતે જોઈ રહ્યા છો? પાટણ લોકસભા પર પણ એની બહુ મોટી અસર હું જોઈ રહ્યો છું. એટલા માટે જી. જેમ પટેલ આંદોલન ચાલ્યું, પાટીદારનું આંદોલન ચાલ્યું અને બૂથ લેવલે જે પાટીદારોએ વ્યવસ્થા કરી, મેનેજમેન્ટ કરેલું, એવું જો આ વખતે પાટીદારોને રચવું તો કંઈક અંશે જો વ્યવસ્થા કરી શકે બિલકુલ. તો હું એવું નિશ્ચિત રીતે માનું છું કે પાટણમાં કોંગ્રેસનો વિજય નિશ્ચિત છે. જ્યારે પણ આપણે કે જિલ્લા પંચાયતની ચૂંટણી થઈ એમાં 24 જિલ્લા પંચાયતમાં પાટીદારોને કારણે, એ આંદોલનને કારણે કોંગ્રેસ જીતી હતી. બિલકુલ. અત્યારે ગુજરાતમાં તમે જુઓ તો 11 એવી લોકસભાની સીટો છે જેમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ફાઇટ છે. જી. એમાં જે 4 થી 5 એવી સીટો છે જેમાં એમ કહી શકાય, દાખલા પાટણ છે, બનાસકાંઠા છે, રાજકોટ છે, વલસાડ છે, એમાં ફાઇટ ટફ છે. એમાં સૌથી વધારે ટફ જો કોઈ જગ્યાએ ફાઇટ હોય તો તે પાટણમાં છે. જી, કારણ જી. કે પાટણનો જો કોંગ્રેસ ઉમેદવાર છે ખૂબ જ લોકપ્રિય છે અને પબ્લિક ઓપિનિયન એના તરફ ઢળે છે. બીજી જ્ઞાતિઓ પણ એને મત આપશે હું સ્પષ્ટ માનું છું. ઓકે. તો આ પરિસ્થિતિમાં એમ કહી શકાય કે સમગ્ર ગુજરાતની દ્રષ્ટિએ પણ પાટણની જે સીટ છે એ જી. ખરેખર ખૂબ મહત્વની છે. અને ખાસ કરીને ભૂતપૂર્વ જે તેના પાર્લામેન્ટના મેમ્બર્સ છે હા, yes. જગદીશભાઈ ઠાકોર, જી. એ પૂરે છેલ્લા 6 મહિનાથી ખૂબ જ મહેનત કરી રહ્યા છે. એમનું પણ નામ હતું ઉમેદવાર તરીકે, પણ એમણે ચંદનજીનું નામ આગળ કર્યું. એટલા માટે કે ચંદનજી વધારે લોકપ્રિય પણ છે. રડ્ડીકાંતભાઈ, એક સવાલ એટલે પૂછું છું કે કોંગ્રેસ તરફથી જે બી મૂર્તિઓ ઉતારવામાં આવે એમાં ઘણીવાર ભરોસો થતો નથી. આ વખતે જે આ પાટણ લોકસભા પર જે વ્યક્તિ ઉતાર્યો છે એટલે કે ચંદનજી ઠાકોરની વાત કરી છે, આ નામ કેટલું મજબૂત લાગી રહ્યું છે આપને? કારણ કે
હજી બી આજની તારીખમાં બી કોંગ્રેસમાંથી નેતાઓ નીકળતા હોય એવા સમાચાર આપણને મળતા હોય છે. આ ચંદનજી ઠાકોર ખૂબ જ મજબૂત ઉમેદવાર છે અને જી. વિશ્વાસને પાત્ર છે. ઓકે. ભૂતકાળમાં એમ સિદ્ધપુરમાંથી ધારાસભ્ય રહી ચૂકેલા હા, છે બિલકુલ. અને કોંગ્રેસ એવું માને છે કે આ ઉમેદવાર જીતશે. જી. અને અત્યારે જે વાતાવરણ છે ત્યાંનું જે પબ્લિક ઓપિનિયન છે જે એના તરફ ઢળે છે. આજે તમે જુદા જુદા જે પત્રકારો જે કંઈ ઇન્ટરવ્યુ લઈ રહ્યા છે એ પણ તમે જુઓ કે પબ્લિક જે ઓપિનિયન આપી રહી છે હા. એમાં 10માંથી 7 વ્યક્તિઓ ચંદનજીની તરફેણ કરી રહી છે. ઓકે. એટલે એ જ આમ સ્પષ્ટ બતાવે છે કે ચંદનજી જીતશે એવું લાગે છે અત્યારે. જી 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 અલ્કેશ, આપ જણાવશો આપનું રિપોર્ટિંગ પ્રમાણે શું લાગે છે ત્યાં રામ મંદિર જરૂર નથી, પાટણ લોકસભા બેઠકને 370 ની જરૂર નથી કે શું? એ બધા મુદ્દા અસર એટલે નહીં કરતા? ચોક્કસ રામ મંદિરનો મુદ્દો તો દરેક કલાકે કહી શકીએ કે ભરતસિંહના ડાભીના પ્રવચનમાં હોય છે. જી. મુદ્દા તો છે એને હિન્દુત્વનો મુદ્દો છે, રામ મંદિરનો છે, 370 કલમનો મુદ્દો છે, પરંતુ જે પાટણની સમસ્યાઓ છે એના મુદ્દાની કોઈ ચર્ચા થતી નથી. આ ઉપરાંત અત્યારે જે ક્ષત્રિયનો પરસોત્તમ રૂપાલાનો જે મામલો બહાર આવ્યો છે Yes. એને લઈને ક્ષત્રિયો જે અત્યારે હાલ કોંગ્રેસના સમર્થનમાં ખુલીને આવે છે. જી. પાટણ વિસ્તારમાં 1,52,000 ક્ષત્રિયો છે. જો એ લોકો અત્યારે હાલ જો આજે આપણે એક્સપર્ટ દેસાઈ સાહેબે વાત કરી કે બુથ Okay. મેનેજમેન્ટની વાત કરવા, ચોક્કસ પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ દ્વારા અત્યારે હાલ બિલકુલ બુથ મેનેજમેન્ટ માટે બહુ જ જી, જી, ધ્યાન રાખવામાં આવ્યું છે. અને જે અત્યારે ક્ષત્રિયના યુવાનો છે એ પણ ત્યાં જે તે એમના ગામડામાં જે બુથ મેનેજમેન્ટમાં ત્યાં બેસવાના છે. હાલ અત્યારે કોંગ્રેસ માટે આ ક્ષત્રિયનું આંદોલન જે છે એના યુવાનો સપોર્ટ કરે તો કોંગ્રેસ માટે ચોક્કસ આ એક સારી બાબત છે. પણ જે રીતે આપ જોવા જઈએ તો ભરતસિંહ ડાભીના 5 વર્ષના કાર્યકાળની ક્યાંક ને ક્યાંક લોકોમાં ક્યાંક નારાજગી તો દેખાઈ આવે છે, પરંતુ અત્યારે હાલ માત્ર નરેન્દ્રભાઈ મોદીનો ચહેરો એન્કેજ કરવા માંગે છે સંગઠન ભાજપનું. આ સિવાય હાલ અત્યારે હવે ગરમીનો જે સિઝન છે અથવા તો જે રાજકીય મુદ્દાઓ હોય છે જે સોશિયલ મીડિયામાં જી, જી, જી. ડિબેટમાં જે ઓકે. હોય છે એ મુદ્દાઓને લઈને રોજે રોજ બિલકુલ. સંગઠન ક્યાંક ને ક્યાંક એને એન્કેજ કરવા માંગતું હોય છે. એટલે હવે જે પાછળના જે ઠીક છે. કાઉન્ટડાઉનની વાત કરીએ, તારીખ દિવસ હવે ખૂબ જ જી, અલ્કેશ. મહત્વના એવા છે. હા જી ભદ્રેશ. જી જી અલ્કેશ, ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો જે વાત કરી રહ્યા છે કે આગામી સમયમાં જોવું રહ્યું કે કયા મુદ્દાઓ વધારે અસર કરી રહ્યા છે. રજનીકાંત દેસાઈ, રમેશ સોલંકી અને અલ્કેશ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો આગામી દિવસોમાં ખ્યાલ આવશે સ્ટાર પ્રચારક જોરશોરથી અહીંયા પ્રચાર કરતા જોવા મળશે. એવામાં પાટણ લોકસભા હોય કે ગુજરાતની અન્ય લોકસભા બેઠકો છે તેની પર કેટલો પ્રભાવ પાડી શકે છે તે પણ જોઈ રહ્યું. તો આ હતી આજની બેઠકની બારાખડીમાં પાટણ લોકસભાની વિસ્તૃત ચર્ચા. ફરી મળીશું એક નવી બેઠક પર ચર્ચા કરવા માટે, તેનું વિશ્લેષણ કરવા માટે. ત્યાં સુધી આપ જોતા રહો GS TV. નમસ્કાર.